જામનગરના વર્તમાન જર્જરિત એસટી ડેપોના સ્થળે અદ્યતન બસ પોર્ટ બનાવવામાં આવનાર છે। બસ ડેપો વર્ષો જૂનું હોવાથી જર્જરિત હાલતમાં છે, જેથી ત્યાં અદ્યતન બસ પોર્ટનું નિર્માણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। થોડા સમય પહેલા એ હંગામી એસટી ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડવાળી જગ્યાની જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી। આથી પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપોના નિર્ણય માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। લગભગ 2 વર્ષ માટે બસનું સંચાલન પ્રદર્શન મેદાનથી થશે। હંગામી સ્ટ્રક્ચર ઊભું થઈ ગયા પછી બસ ડેપોને અહીં ખસેડવામાં આવશે। આ ઉપરાંત આ મેદાનમાં મેળા સહિતના અનેક કાર્યક્રમો યોજાય છે તે અન્ય સ્થળે કરવામાં આવશે। હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેશનની કામગીરી છે એ ચાલુ કરવામાં આવેલ છે। હંગામી બસ સ્ટેશન છે એ અંદાજે 86 લાખના ખર્ચે બનશે। હંગામી બસ સ્ટેશનની અંદર પ્રવાસી જનતાની જે પ્રાથમિક સુવિધાઓ છે એ તમામ પ્રાથમિક સુવિધાઓને આવરી લેવામાં આવેલ છે। પેસેન્જરો માટેની ઇન્ક્વાયરી, પૂછપરછની બારી, વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ માટેની વ્યવસ્થા, ઓનલાઈન રિઝર્વેશન વિન્ડો, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોકની સુવિધા, પ્લસ અમારા સ્ટાફ માટે પણ રેસ્ટરૂમ અને ક્રૂ રેસ્ટરૂમ અને એના ટોયલેટ બ્લોકની સુવિધા, પ્લસ જે સ્ટાફ માટેની જે ઓફિસો છે એ 1 કે 2 ઓફિસો છે એ પૂરી પાડવામાં આવશે। અંદાજે આ હંગામી બસ સ્ટેશન છે એ 2 મહિનાની અંદર તૈયાર થઈ જશે। ત્યારબાદ હાલનું જે હયાત બસ સ્ટેશન છે એ શિફ્ટ કરી અને હંગામી બસ સ્ટેશનની અંદર કાર્યરત થઈ જશે। ત્યારબાદ જે હયાત બસ સ્ટેશન છે એને ડિમોલિશ કરી અને ત્યાં નવા બસ સ્ટેશનની બાંધકામ કામગીરી છે એ ચાલુ કરવામાં આવશે। રોડ છે એટલે ટ્રાફિકને નડતર થાય એવા પ્રશ્નો નથી। મેઇન રોડનો આપણો કોર્નરનો ભાગ છે એ જ છે, એટલે એને 2 રોડ મળશે, બસ સ્ટેશનને 2 રોડ મળશે, મેઇન રોડ અને સાઈડનો અંદરનો રોડ, એટલે ટ્રાફિકના પ્રશ્નો છે એ નહીં થાય એમાં। નવું બસ સ્ટેશનનું બાંધકામ છે એ અંદાજે 13.5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે અને એ અંદાજે 18 થી 2 વર્ષ એટલે 24 મહિના સુધીનું એનો અંદાજિત પીરિયડ આપેલો હોય ત્યાં સુધીમાં નવું બસ સ્ટેશન છે તૈયાર થઈ જશે।